કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સુરત પોલીસે એક સાથે 20 ડ્રોન આકાશમાં ઉડાવ્યા. આ ઓપરેશન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ યોજાયું હતું. સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે. ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં 8 નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેર પાસે પહેલાથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા. એટલે હવે સુરત પોલીસ પાસે કુલ 20 હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે. તહેવારો, રેલી, મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય. દરેક ડ્રોનની અંદાજે કિંમત ₹25 લાખ છે અને તે 5 કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે. આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગોને ફાળવવામાં આવ્યા છે. આ પગલાંથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેર पुलिसના भी 8 નવા ડ્રોન ડીજી સાહેબ તરફથી આપવામાં આવેલા છે. કુલ 12 ડ્રોનો અમારે પાસે હતા. 20 જેટલા ડ્રોન લઈને અમે લોકો લગભગ જો ડેલી સાંજે જો જ્યારે પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે એવા જો વિસ્તારો ઉપર જો ડ્રોન કેમેરાઓથી ફૂટેજ લેતા રહીએ છીએ. ડ્રોન કેમેરાઓથી નિગરાની રાખીએ છીએ, જેથી ગુનેગારોના મુવમેન્ટ ઉપર નજર રાખી શકાય અને એના વિરુદ્ધ પુરાવો ભેગા કરી શકાય. એના ભાગરૂપે અત્યારે જો લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ઉપર જો પૂરા તમામ જો ડ્રોનના એક તરફ અમે લોકો ટેસ્ટિંગ અને સાથોસાથ કોઓર્ડિનેશનના કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ એવા તમામ જો અમારે બહુ હાઈ ક્વોલિટીના ડ્રોન છે, એક ડ્રોન 25-25 લાખ રૂપિયાનો ડ્રોન છે, તો એના લઈને જો એવા વિસ્તારો ડિંડોલી, લિંબાયત, ઉધના, ભેસ્તાન, સલાબતપુર આ બધા જો વિસ્તાર છે જો અમારા લોકો માટે સૌથી ચેલેન્જેબલ રહે છે બોડી ઓફેન્સીસમાં, એવા વિસ્તાર ઉપર જો વોચ રાખીને આ વિડીયો બનાવીને એનાથી જો કોર્ટમાં બી અમે લોકો પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકીએ, આ હિસાબથી અમે લોકો અત્યારે કાર્યવાહી કરીએ છીએ. આ ડ્રોન એકદમ જો હાઈ રિઝોલ્યુશન કેમેરાવાળા છે, નાઇટમાં ખૂબ સારા એના વિડીયો બનાવી શકે છે. આ પ્રકારના અમારા તમામ ડ્રોન છે. અત્યારે તહેવારની સિઝન ચાલુ થઈ રહ્યા છે. સાવનના મહિના ચાલે છે. આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય, ગણેશજીનો સ્થાપના વિસર્જન તકનો હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, આ તમામ મોટા તહેવારો અમારા બધા માટે જો એક કાયદાના વ્યવસ્થા માટે એક ચેલેન્જ રહે છે. ત્યારે આ તમામ જો ડ્રોન અમારા લોકો માટે ખૂબ ઉપયોગી થશે. એવા જ આશયથી બી તમામ બીજા અધિકારીઓને બી અમે લોકો અહીંયા બોલાવીને એના પર જો સમજ પાડીએ છીએ.